શ્રી જોગણી માતાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંગે ચંડી યજ્ઞનું ભવ્ય આયોજન। બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે શ્રી રાજરાજેશ્વરી જોગણી માતાની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ચંડી યજ્ઞ અને વાસ્તુ હવનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઓગળ તાલુકાના અદગામના વતની તથા હાલ થરાની ગાયત્રીનગર સોસાયટીમાં નિવાસ કરતા અને થરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા નાય શૈલેષભાઈ અમૃતલાલના નિવાસ સ્થાને શ્રી જોગણી માતાની ફોટો પ્રતિષ્ઠાનું તથા વાસ્તુ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રસંગ અંતર્ગત સંવંત 2082 જેઠ વદ 7ના રોજ રાત્રે ભક્તિભાવ સાથે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મંગળવાર તારીખ 7 જુલાઈ 2026ના રોજ સવારે ડીજેના તાલ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા। સમગ્ર થરાનગર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। ફોટો પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો। આ પ્રસંગે વિનય વિદ્યા મંદિર થરાના શિક્ષક ભરતભાઈ, પિન્ટુભાઈ નાય, લીલાભાઈ, પત્રકાર મિત્રો, ઓગળ અને કાંકરેજ તાલુકા સહિત બનાસકાંઠા જિલ્લાના રાજકીય અને સામાજિક આગેવાનો, પોલીસ પરિવાર, થરા નગરપાલિકાના સભ્યો, સ્થાનિક તંત્રના કર્મચારીઓ, થરા નગરજનો તેમજ સમસ્ત નાય સમાજના આગેવાનો અને સમાજજનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રાજરાજેશ્વરી જોગણી માતાના દર્શન અને ધાર્મિક વિધિઓનો લાભ લઈ ઉપસ્થિત સૌએ ધન્યતા અનુભવી હતી। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો।